કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતના પ્રવાસે 2 દિવસ રાહુલ ગાંધી અમદાવાદમાં રોકાણ કરશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ સૂચક મુલાકાત। ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે તેઓ બેઠક કરશે। બેઠકમાં ગુજરાત કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચા થઈ શકે છે। રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ નેતાઓ સાથે બેઠક રહેશે। ખોટું બોલવું, ખોટા જવાબ દેવા એ ધારાસભાને અત્યારે મજાક બનાવી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ। મારો સીધો સરકારશ્રીને સવાલ છે કે તમે જ નિમેલી નિર્મિત રોય સાહેબની અધ્યક્ષતા નીચેની કમિટીનો રિપોર્ટ તમારામાં હિંમત હોય તો ફ્લોર ઉપર મૂકો અને ધારાસભાના ફ્લોરમાં બતાવો કે એના રિપોર્ટમાં શું છે, તો ગુજરાતની પ્રજાને ખબર પડે। પણ તમે જે રીતે અત્યાચારીઓ, જે રીતે મગફળીના ગોડાઉન સળગાવવાવાળા કૌભાંડકારીઓ, જે રીતે તમે બચાવવા માટે નીકળ્યા છો, એવી જ રીતે અમરેલીના જે અધિકારીઓ એક વ્યક્તિના ઈશારે નાચતી પોલીસ। રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે। 10 કલાકે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। સંગઠન બાબતે પણ ચર્ચા થઈ શકે છે આ બેઠકોમાં। 10:30 કલાકે પોલિટિકલ અફેર્સની કમિટી સાથે બેઠક રહેશે, તો ફ્રન્ટલ સેલ ડિપાર્ટમેન્ટના વડા સાથે ચર્ચા પણ તેઓ કરવાના છે। તો અનેક બેઠકોનો દોર યથાવત રહેશે। 2 કલાકે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ અંગે પણ નેતાઓ સાથે મહત્વની બેઠકો રહેશે। રાહુલ ગાંધીની આ મુલાકાત સૂચક મનાઈ રહી છે, ખૂબ જ મહત્વની મનાઈ રહી છે। ચૂંટણીઓ અંગે પણ ચર્ચા વિચારણા રાહુલ ગાંધી બેઠકોમાં કરશે। તો 2 દિવસ અમદાવાદમાં તેઓ રોકાણ કરવાના છે। ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી સાથે પણ તેઓ બેઠક કરશે। તો રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા કલ્પિન જોડાયેલા છે। કલ્પિન, રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતના કાર્યક્રમો અને બેઠકો વિશે જણાવશો। બિલકુલ, ખાસ કરીને ધ્રુવિશા, આજથી 2 દિવસ લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી જે છે તે ગુજરાત મુલાકાતે છે। 2 દિવસ અલગ અલગ, ખાસ કરીને ગુજરાતના અલગ અલગ જે પ્રમુખો છે, સંગઠનના પ્રમુખો છે, તેમની સાથે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરશે, બેઠક કરશે। ખાસ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે જ આજ બરાબર તેઓ સ્પેશિયલ વિમાન મારફતે દિલ્હીથી અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। ટૂંક જ સમયની અંદર તેઓ પાલડી ખાતે કોંગ્રેસ ભવન આવેલું છે અને ત્યાં આવશે। ત્યાં તમામ જે જિલ્લા હોદ્દેદારો હોય કે પ્રદેશ પ્રમુખો હોય, પૂર્વ પ્રદેશ પ્રમુખો હોય, તમામ લોકો સાથે બેઠક કરશે। ખાસ કરીને વાત એટલા માટે છે કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આવનારા દિવસોમાં, એટલે કે આવતા મહિનાની અંદર યોજાવાનું છે। તેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પણ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે છે। સાથે સાથે ગુજરાતની અંદર જે સુસુપ્ત પડેલી કોંગ્રેસને પુનઃ ખાસ કરીને જીવંત બનાવવા માટે આ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખૂબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલ તમામ જે કાર્યકરો છે, તમામ નેતાઓ છે, તે હાલ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। મહત્વની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી છે તે આજે તબક્કાવાર અલગ અલગ સમયાંતરે વિશેષ ખાસ કરીને બેઠકો કરશે। લગભગ 5 વાગ્યા સુધીનો જે સમયગાળો છે તે પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતેનો રહેશે। ખાસ તે સમયગાળા દરમિયાન તેઓ અલગ અલગ ફ્રન્ટલ સેલ સહિત પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ પ્રમુખ સાથે પૂર્વ નેતાઓ જે છે તે તમામ લોકો સાથે બેઠકો કરશે। સાથે જ સાંજે 5 વાગ્યા બાદ અહીંયાથી તેઓ ખાસ હોટલ હયાત ખાતે તેઓ રાત્રિ રોકાણ કરશે। આવતીકાલે સવારે પણ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે। એસજી હાઈવે ખાતે આવેલો એક જે ક્લબ છે ત્યાં વિશેષ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। એટલે આમ 2 દિવસનો આ રાહુલ ગાંધીનો પ્રવાસ છે તે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે। છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ અને સુસુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસને કેવી રીતે પુનઃ જીવંત કરવી, પુનઃ બેઠી કરવી, તેના જ
ભાગરૂપે ખાસ કરીને રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. સાથે લોકસભાની અંદર પણ રાહુલ ગાંધીએ એવું એક નિવેદન આપ્યું હતું કે આવનારા દિવસોની અંદર ગુજરાતમાં કોંગ્રેસની સરકાર તેઓ બનાવીને રહેશે. તો આ જ નિવેદન જે છે તે અહીંયા કેટલું કાર્યરત સાબિત થાય છે તે એક સૌથી મોટી બાબત રહેશે. પરંતુ આજનો આ 2 દિવસનો પ્રવાસની અંદર ખાસ કરીને શું ક્ષતિઓ અત્યાર સુધી રહી ચૂકી છે, ખાસ કરીને કયા કયા નબળાઓ પાસાઓ છે કોંગ્રેસના કાર્યકરોના મનની અંદર, શું આખો મુદ્દો રહ્યો છે, કયા કયા આધારો ઉપર તેઓ સરકારમાં આવી શકે છે, ખાસ કરીને આવનારી વિધાનસભાની જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે તેઓ શું રણનીતિ સાથે ગુજરાતના લોકો અને છેવાડાના લોકો સાથે જવા માંગે છે, તે એક સૌથી મોટો મુદ્દો રહેશે. આ તમામ મુદ્દાઓ ઉપર વિસ્તૃત જે છે તે રાહુલ ગાંધી તમામ નાનાથી લઈને મોટા નેતાઓનો એક અભિપ્રાય મેળવશે. આ અભિપ્રાયોનો એક અભ્યાસ, તારણ અને એનાલિસિસ થશે. એનાલિસિસ બાદ શું કોન્ક્રીટ કામગીરી કરવી જોઈએ, કઈ દિશા તરફ કોંગ્રેસે આગળ વધવું જોઈએ, આ તમામ બાબતોની લઈને આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખાસ ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધી જે છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવશે. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત નેતા વિપક્ષ અમિત ચાવડા તમામ લોકો છે તેઓ હાલ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે અને સ્વાગત કર્યા બાદ તેઓ સીધા જ કોંગ્રેસ ભવન ખાતે આવશે. ત્યાં તમામ જે તેમનું એક સ્વાગત થશે અને ત્યારબાદ તેઓ બેઠકોની અંદર ભાગ લેશે. આ બેઠકોની શરૂઆત જે છે તે લગભગ 10:30 થી 11 વાગ્યાના સમયગાળા દરમિયાન શરૂ થઈ જશે. ખાસ આ બેઠકોની અંદર તમામ જે પૂર્વ ધારાસભ્યો છે તે પ્રથમ તબક્કાની અંદર પૂર્વ ધારાસભ્યોને સાંભળવામાં આવશે. ત્યારબાદ પૂર્વ જે નેતા વિપક્ષો રહી ચૂક્યા છે તેમને સાંભળવામાં આવશે. ફ્રન્ટલ સેલના તમામ હોદ્દેદારો છે તેમને સાંભળવામાં આવશે. ખાસ કરીને જે પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે તેમને પણ સાંભળવામાં આવશે. ખાસ એટલા માટે મુદ્દો મહત્વનો છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની અંદર જે પાયમાલીની સ્થિતિ ઉદ્ભવી, ખાસ જે પ્રમાણે અલગ અલગ તબક્કાવાર જ્યારે રાજ્યની અંદર ચૂંટણીઓ આવી, પક્ષ પલટાઓ થયા, ખાસ સિનિયર નેતાઓ જે હતા, સિનિયર ધારાસભ્યો હતા, તે તમામ લોકો જે છે તે કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં ગયા. આ એક મુદ્દો પણ ખાસ કરીને ચર્ચાનો વિષય બનશે. કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ જે છે તે મૃતપાય અવસ્થાની હોય, તે અંદર પહોંચી હોય તે પ્રમાણેની સ્થિતિ હતી. પુનઃ પ્રાણવંત તેની અંદર પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને આજે શું સંદેશો આપે છે તે પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ મોટી સંખ્યાની અંદર તમામ કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તે પહોંચી ચૂક્યા છે. ટૂંક જ સમયની અંદર રાહુલ ગાંધી છે તે અહીંયા આવશે. ખાસ એટલા માટે પણ ધ્રુવિશા અહીંયા મહત્વનું રહેશે કારણ કે રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસનું તે પણ ગુજરાતની અંદર મળવા જઈ રહ્યું છે. 8-9 એપ્રિલના રોજ આ અધિવેશન મળવાનું છે. તો આ અધિવેશન કયા સ્થળ પર રાખવું તે પર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે. તે પહેલા અધિવેશન પહેલા 8 તારીખે CWC એટલે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક બેઠક મળવાની છે. તેની અંદર શું એજન્ડાઓ રહેશે, આ તમામ મુદ્દાઓ પર આ આખી 2 દિવસની મેરેથોન બેઠકની અંદર રાહુલ ગાંધી ભાગ લેશે અને ત્યારબાદ ગુજરાત કોંગ્રેસને કઈ દિશા તરફ લઈ જવી, ખાસ કરીને નેતાઓને કયા કયા મેસેજ આપવા, તેના પર શું કામગીરીઓ કરવી, તે તમામ માર્ગદર્શન છે તે આજે રાહુલ ગાંધી તમામ નેતાઓને આપશે. જી ધ્રુવ, જોડાવા બદલ આભાર આપનો.